અધ્યાય 14 ટૂંકસાર ગુણત્રય વિભાગ યોગ। આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ 3 ગુણો સત્વ, રજ અને તમના સ્વભાવ, તેમનો જીવ પર થતો પ્રભાવ અને ગુણાતીત એટલે કે ગુણોથી પર થવાનો માર્ગ સમજાવે છે। 1. 3 ગુણો શું છે? સમગ્ર પ્રકૃતિ એટલે કે સૃષ્ટિ 3 ગુણોથી બનેલી છે। સત્વગુણ શુદ્ધતા, જ્ઞાન, શાંતિ, પ્રકાશ। રજોગુણ ઈચ્છા, ક્રિયા, સ્પર્ધા, અશાંતિ। તમોગુણ અજ્ઞાન, આળસ, નિષ્ક્રિયતા, મોહ। 2. ગુણો કેવી રીતે જીવને બાંધે છે? સત્વ સુખ અને જ્ઞાન દ્વારા બાંધે છે। રજ ઈચ્છા અને કર્મફળની તરસ દ્વારા બાંધે છે। તમ મોહ અને અજ્ઞાન દ્વારા બાંધે છે। 3. ગુણોની અસર જીવના વર્તન પર। સત્વવાળો માણસ શાંત, સત્યનિષ્ઠ અને સંતોષી હોય છે। રાજસિક માણસ તીવ્ર ઈચ્છાઓથી ભરેલો અને સતત વ્યસ્ત રહે છે। તામસિક માણસ આળસુ, ગફલતભર્યો અને જડત્વવાળો હોય છે। 4. મૃત્યુ પછીના ફળ। સત્વવાળા દેવયોનિમાં ચડે છે એટલે કે ઉચ્ચ સ્થાને જાય છે। રાજસિક લોકો મનુષ્ય યોનિમાં આવે છે। તામસિક લોકો નીચેની યોનિઓમાં જાય છે। 5. ગુણાતીતનો માર્ગ। જે વ્યક્તિ ત્રણેય ગુણોની અસરને પાર કરી દે છે તે ગુણાતીત કહેવાય છે। તેની ઓળખ સુખ દુઃખમાં સમભાવ, સન્માન અપમાનમાં સમ, ઈચ્છા દ્વેષથી મુક્ત, કર્મ કરે પણ અહંકાર ન રાખે, માત્ર ભગવાન પર ભક્તિથી સ્થિત રહે। 6. પરમાવસ્થાનું ફળ। ગુણોને પાર કરનાર વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે અને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે।